ચાલો એક કલ્પના કરીએ, ભારતના સૂકા પથરાળ મેદાનો, એવી જગ્યા જ્યાં લાગે કે કશું જ નથી, પણ ત્યાં આપણી નજર સામે જ એક જીવન ધબકી રહ્યું છે જે દેખાતું નથી. હવે આ કોઈ જાદુ નથી હો, આ તો છે પ્રકૃતિની એક અદ્ભુત કરામત. આજે આપણે એવા જ એક છુપા રુસ્તમની દુનિયામાં સફર કરવાના છીએ. ઓકે, તો આ દ્રશ્યને એકદમ ધ્યાનથી જુઓ. ખડકો છે, કાંકરા છે, સૂકું ઘાસ, બસ આટલું જ દેખાય છે, ખરું ને? પણ ના, આ જ દ્રશ્યમાં એક જીવ એકદમ શાંતિથી બેઠો છે. ચાલો જોઈએ કોણ એને શોધી શકે છે. હું કહું છું, આ લગભગ અશક્ય જેવું કામ છે. કેમ? કારણ કે છુપાઈ જવું એ જ તો એનું સૌથી મોટું હથિયાર છે. તો આખરે આ રહસ્ય છે શું? વેલ, આ કોઈ સામાન્ય પક્ષી નથી. આ તો એક એવો કલાકાર છે જેણે આજુબાજુના પર્યાવરણને જ જાણે પોતાની ચાદર બનાવી લીધી છે. એના પીછાનો રંગ, એની ભાત, બધું જ એવું લાગે જાણે કે આસપાસના ખડકો અને માટીમાંથી જ બનાવ્યું હોય. અને આ રહ્યું એ રહસ્ય. આ છે બગડાઉ ભડક્યું. અંગ્રેજીમાં કહીએ તો રોક બુશ ક્વેલ. એના નામમાં જ એની આખી ઓળખ છુપાયેલી છે. વગડાઉ એટલે કે વગડામાં રહેનારું, અને ભડક્યું એટલે કે તરત જ ભડકી જાય એવું. ખરેખર આ તો છુપાઈ જવાનું માસ્ટર છે. સારું, તો હવે આપણે આ અદૃશ્ય પક્ષીને રૂબરૂ મળી લીધું છે. તો ચાલો એની સાથે થોડી ઓળખાણ પણ વધારીએ કે ભાઈ આ છે કોણ, ક્યાં રહે છે અને વૈજ્ઞાનિકો એના વિશે શું કહે છે. ચાલો એની કેટલીક મૂળભૂત વાતોથી શરૂઆત કરીએ. જુઓ, દરેક જીવનું એક વૈજ્ઞાનિક નામ હોય છે. આનું નામ છે પર્ડિક્યુલા આર્ગ્યુન્ડા. હવે પર્ડિક્યુલા આ લેટિન શબ્દનો સીધો અર્થ થાય છે નાનું તેતર. એટલે એના નામમાં જ એના કદનો ઈશારો છે. અને ખબર છે, લગભગ 200 વર્ષ પહેલાં, છેક 1832માં, વિલિયમ હેનરી સાઇક્સ નામના એક પ્રકૃતિવાદીએ દુનિયાને પહેલીવાર આ અનોખા પક્ષી વિશે જણાવ્યું હતું. હવે જરા આંકડાની વાત કરીએ તો અંદાજ લગાવો કે આ પક્ષી કેટલું નાનું હશે. ફક્ત 16થી 18 સેન્ટીમીટર. અને વજન તો માંડ 70થી 90 ગ્રામ, મતલબ કે આપણી હથેળીમાં આરામથી સમાઈ જાય. અને હા, એ ફેમિલીની વાત કરીએ તો એ તેતર અને લાવરીના જ કુટુંબમાંથી આવે છે. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. નર અને માદા બંને દેખાવમાં થોડા અલગ હોય છે. નરનો રંગ કેવો જરા રતાશ પડતો, ચણકતો, અને એની છાતી પર કાળા સફેદ પટ્ટા એકદમ સ્પષ્ટ દેખાય. પણ માદાનો રંગ એ થોડો ઝાંખો હોય છે, માટી જેવો. કેમ? કારણ કે જ્યારે એ માળામાં ઈંડા પર બેઠી હોય ત્યારે કોઈ શિકારી એને જોઈ ન શકે. કુદરતની ગોઠવણ જુઓ, બંનેના રંગ એમના જીવનમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. જુઓ, કોઈ પણ જીવનો દેખાવ એના ઘર અને રહેણીકરણી સાથે સીધો જોડાયેલો હોય છે. તો ચાલો હવે એ જોઈએ કે આપણું આ વગડાઉ ભડક્યું કેવા પ્રકારના માહોલમાં રહેવાનું પસંદ કરે છે અને એની જીવનશૈલી કેવી છે. સૌથી પહેલાં તો આ પક્ષી આપણા ભારતીય ઉપખંડનું જ મૂળ નિવાસી છે. એને ક્યાં રહેવું ગમે? સૂકા, ખડકાળ અને ઝાંખરાવાળા મેદાનોમાં. હવે સમજાયું કે એનો રંગ આવો કેમ છે? આ એ જ જગ્યા છે જેનો માટી જેવો રંગ એને પર્યાવરણમાં એકદમ ઓગાળી દે છે, સંપૂર્ણપણે અદૃશ્ય. આને કહેવાય પરફેક્ટ કેમોફ્લેજ. તો સવાલ એ થાય કે આવા સૂકાભટ્ટ વિસ્તારમાં એ ખાતું શું હશે? તો એનો ખોરાક પણ એકદમ સિમ્પલ છે. જમીન પર ફરીને નાના નાના બીજ, ઘાસના દાણા, બેરીઝ અને ક્યારેક નાના જીવજંતુઓ. બસ આ જ એનું મેનુ છે. એના ઘર જેવું જ, એકદમ જમીન સાથે જોડાયેલું. અને એક બહુ જ ખાસ વાત, આ પક્ષી છે ને એ સંપૂર્ણપણે નિવાસી છે. મતલબ કે એ સ્થળાંતર નથી કરતો. ઋતુ બદલાય તો પણ એ પોતાનું ઘર છોડીને ક્યાંય દૂર જતું નથી. જે વિસ્તારમાં એનો જન્મ થાય, બસ એ જ વિસ્તારમાં એ પોતાની આખી જિંદગી વિતાવી દે. આ બતાવે છે કે એનું પોતાની જમીન સાથે કેવું અતૂટ બંધન છે. ઓકે, તો એ કેવું દેખાય છે અને ક્યાં રહે છે એ તો આપણે સમજ્યા. પણ હવે વાત કરીએ એના સ્વભાવની. એનું બિહેવિયર કેવું છે? એ એકલું રહે છે કે પછી ગ્રુપમાં? ચાલો એના સામાજિક જીવન પર એક નજર નાખીએ. જેમ એના નામમાં જ છે, ભડક્યું, આ પક્ષી ખરેખર ખૂબ જ ભડકણું અને ગુપ્ત સ્વભાવનું છે. એકદમ શરમાળ. એ હંમેશા એલર્ટ રહે છે. સહેજ પણ ખતરાનો અવાજ આવે ને એટલે બસ પલક ઝપકતા જ ગાયબ. એનો આ જ ગુપ્ત સ્વભાવ એને શિકારીઓથી બચાવે છે. અને એટલે જ આપણને પણ એ ભાગ્યે જ જોવા મળે છે. પણ હા, ઘણીવાર એને જોતા પહેલાં એનો અવાજ સંભળાય છે. ખાસ કરીને વહેલી સવારે કે પછી સાંજના સમયે ઝાડીઓમાંથી એક તીણો અવાજ આવે.
વિટવી વિટવી. બસ આ અવાજ જ એની હાજરીની સાબિતી હોય છે. એવું લાગે જાણે કોઈ સીટી વગાડી રહ્યો હોય. આ પક્ષીઓ સામાન્ય રીતે એકલા નથી રહેતા, પણ 5થી 10ના નાના ઝુંડમાં રહે છે, અને જ્યારે કોઈ ખતરો આવે ને ત્યારે એમની બચવાની રીત જોવા જેવી હોય છે. કાં તો આખું ઝુંડ એકસાથે જાણે કોઈ બોમ્બ ફૂટ્યો હોય એમ હવામાં ઉડે છે. આનાથી શિકારી કન્ફ્યુઝ થઈ જાય. અને બીજો ઓપ્શન, ઉડવાને બદલે જમીન પર જ એટલી સ્પીડમાં દોડીને પથ્થરો પાછળ છુપાઈ જાય કે ખબર પણ ન પડે. એમની પ્રજનનની મોસમ ચોમાસામાં આવે છે, એટલે કે જૂનથી ઓક્ટોબર મહિનામાં. અને એ કોઈ મોટો સુંદર માળો નથી બનાવતા, ના. બસ જમીન પર જ કોઈ ઝાડી કે પથ્થરની આડશમાં એક નાનકડો ખાડો કરે અને એમાં 5થી 7 ઈંડા મૂકે. અને બચ્ચાઓને મોટા કરવાની જવાબદારી એ મુખ્યત્વે માદાની હોય છે. અને આપણે આગળ જોયું એમ એનો ઝાંખો રંગ જ એને અને એના બચ્ચાઓને સુરક્ષા આપે છે. તો આટલું છુપાઈને અને આટલું સાવચેતીથી જીવતા આ નાના પક્ષીનું આપણી પ્રકૃતિમાં સ્થાન શું છે? શું એનું ભવિષ્ય સુરક્ષિત છે? ચાલો હવે આપણે આ ચર્ચાના અંત તરફ આગળ વધીએ અને આ સવાલોના જવાબ મેળવીએ. અને અહીં એક રાહતના સમાચાર છે. IUCN, જે વન્યજીવો પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, એના મુજબ વગડાઉ ભડકિયાની વસ્તી હાલમાં સ્થિર છે. એના પર કોઈ મોટું જોખમ નથી. એનો મતલબ શું થયો? એ જ કે છુપાઈને રહેવાની એની જે કળા છે એ ખરેખર કામ કરી રહી છે. સામાન્ય રીતે કુદરતમાં એનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું, લગભગ 2થી 4 વર્ષ. પણ આટલા ટૂંકા જીવનમાં પણ એ પ્રકૃતિની સાયકલમાં પોતાનો એક નાનકડો પણ મહત્વનો રોલ ભજવીને જતું રહે છે, અને મોટાભાગે તો આપણને ખબર પણ પડતી નથી. તો આ વગડાઉ ભડક્યું આપણને એક બહુ મોટી વાત શીખવી જાય છે કે જે આપણને દેખાતું નથી એનો અર્થ એ નથી કે એનું અસ્તિત્વ જ નથી. આપણી આસપાસની દુનિયા આવા તો કેટલાય છુપાયેલા રહસ્યોથી ભરેલી છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ સૂકા પથરાળ રસ્તેથી નીકળો ત્યારે એક ક્ષણ માટે થોભજો અને જરા ધ્યાનથી આસપાસ જોજો. શું ખબર કોઈ અદૃશ્ય આંખોની જોડી તમને પણ જોઈ રહી હોય.